મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 12 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં CISF સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અથવા તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, બરાબર, CISFની સ્થાપના 10 માર્ચના રોજ થઈ હતી. 10 માર્ચ 1969ના રોજ CISFની સ્થાપના થઈ હતી. એની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 7 માર્ચે જન ઔષધિ દિવસ, 6 માર્ચે રાષ્ટ્રીય દાંત આરોગ્ય દિવસ, 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ, 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ મનાવ્યો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે SE-2000 સેમી ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો SCE-2000 સેમી ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કોણે કર્યું? રાઇટ આન્સર છે મિત્રો ઇસરો, બરાબર. ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સેમી ક્રાયોજેનિક એન્જિન જે છે એનું સફળતાપૂર્વક હાલમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરો ભારતની સ્પેસ એજન્સી છે. હાલમાં અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો એક મિસાઇલ છે અસ્ત્ર MK3 મિસાઇલ, બરાબર, અને આનું નામ બદલીને હવે ગાંડીવ રાખવામાં આવ્યું છે. શું રાખવામાં આવ્યું છે? ગાંડીવ રાખવામાં આવ્યું. તમે જોઈ શકો આ છે અસ્ત્ર MK3 મિસાઇલ. હવે એનું નવું નામ રહેશે ગાંડીવ. આપણા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ગુજરાતમાં કોના હસ્તે ઈ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો છે? તો ગુજરાતની અંદર કોના હસ્તે ઈ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો? તો ગુજરાત રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડની ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો છે ઋષિકેશ પટેલ દ્વારા. કોના દ્વારા થયું છે? ઋષિકેશ પટેલ દ્વારા થયું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઋષિકેશ પટેલ રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને નેશનલ ગેમ્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, નેશનલ એવોર્ડ્સ મિત્રો, સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025 જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં કોણે રવાન્ડા ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો યુગલ ખિતાબ જીત્યો છે? તો રવાન્ડા ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો યુગલ ખિતાબ કોણે જીત્યો છે? એલેક્ઝાન્ડર ડોસ્કી અને સિદ્ધાંત બંઠિયા, આ બંનેએ મળીને રવાન્ડા ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો યુગલ ખિતાબ જીત્યો છે. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે કોચિંગ સેન્ટરોને વિનિયમિત કરવાવાળા બિલને મંજૂરી આપી? તો દરેક રાજ્યમાં કોચિંગ સેન્ટર ધમધમે છે, બરાબર. હવે આ કોચિંગ સેન્ટર્સ જે છે એ પણ હવે સરકાર હસ્તકમાં લેશે. કોણ? રાજસ્થાન સરકાર લેશે. તો રાજસ્થાન આમાં રાઈટ આન્સર થશે. મિત્રો રાજસ્થાનના CM છે ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે, રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. હાલમાં અભ્યાસ ડેઝર્ટ હન્ટ 2025 જોધપુરમાં આયોજિત થયું. રાજસ્થાન સરકારે સ્કૂલી બાળકો માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી. રાજસ્થાન પહેલો ગ્રીન બજેટ રજૂ કર્યું છે. અજમેરમાં પહેલી વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન થયું. ઓમ બિરલા રાજસ્થાનના કોટામાં સુપોષિત મા અભિયાનના 3જા ચરણનું શુભારંભ કર્યું છે. CM ભજનલાલ શર્માએ 10 ડિસેમ્બરે પ્રવાસી રાજસ્થાન દિવસ મનાવવાની જાહેરાત કરી છે. હાલમાં ભારતે કયા દેશ સાથે મળીને એક્સરસાઇઝ ખંજર 8નું આયોજન કર્યું છે? તો એક્સરસાઇઝ છે મિત્રો ખંજર, બરાબર. આનું કિર્ગિસ્તાન સાથે આપણે આયોજન કર્યું છે, કિર્ગિસ્તાન. અને આનું આયોજન ક્યાં થશે? તો એ પણ કિર્ગિસ્તાનમાં જ થશે. તો ખંજર 8નું આયોજન ક્યાં થયું છે? કિર્ગિસ્તાનમાં થયું છે. કયા દેશ સાથે થશે? તો એ પણ કિર્ગિસ્તાન સાથે જ થશે. હાલમાં કોને આર્દ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડ મળ્યો છે?
તો આદ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડ કોને મળ્યો? જયશ્રી વેંકટેશનને, બરાબર, જયશ્રી વેંકટેશન. મિત્રો આ જયશ્રી વેંકટેશનનો તમે ફોટો જોઈ શકો છો, બરાબર. ડૉક્ટર જયશ્રી વેંકટેશન ભારતની પહેલી મહિલા બની છે જેને આદ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો, બરાબર. પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આયલું આ. નેશિયામાં ભારતનો 58મો ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? તો ભારતનો 58મો ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. એમપીમાં માધવ નેશનલ પાર્ક હવે ભારતનો 58મો ટાઈગર રિઝર્વ જાહેર કરાયો છે. મધ્યપ્રદેશમાં માધવ નેશનલ પાર્ક આવેલું છે, એ ભારતનો 58મો ટાઈગર રિઝર્વ જાહેર કરાયો. એમપીના સીએમ છે મિત્રો હાલમાં મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ, મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. હાલમાં કયા દેશમાં શરણાર્થીઓને મદદ કરવા યુએનએચસીઆરે સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ શરૂ કર્યું છે? તો કયા દેશની અંદર શરણાર્થીઓને મદદ કરવા યુએનએચસીઆર દ્વારા ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો જામ્બિયા દેશ. કયો દેશ? જામ્બિયા દેશ રાઈટ આન્સર થશે આમાં. એશિયામાં માર્ક કાર્ની કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો કેનેડાના જે પીએમ હતા મિત્રો એમણે રાજીનામું આપ્યું. હવે કેનેડાના નવા વડાપ્રધાન બની ગયા છે માર્ક કાર્ની. માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બની ગયા. આ તમે ફોટો જોઈ શકો છો, આ છે માર્ક કાર્નીનો ફોટો. મિત્રો હાલમાં યામાંડુ ઓર્સી ઉરુગ્વેના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. કોન્સ્ટેટાઇન ટેસોલસ ગ્રીસના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. એલેક્ઝાન્ડર લુકાશેન્કો બેલારુસના રાષ્ટ્રપતિ બન્યા છે. માઇકલ માર્ટિન બીજી વખત આયર્લેન્ડના વડાપ્રધાન બન્યા છે. ક્રામ્ફોઇસ બાયરુ ફ્રાન્સના નવા વડાપ્રધાન બન્યા છે. એલિક્સ ડિડિયેર ફિલ્મ એમને હેતીના નવા વડાપ્રધાન જાહેર કરાયા. હાલમાં વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન ક્યાં શરૂ થયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ન્યૂ દિલ્હીની ખાતે વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન શરૂ થઈ ગયું છે. સ્ટારમાં કરજો, ન્યૂ દિલ્હી ભારતનું પાટનગર છે. નેક્સ્ટ, હાલમાં કોણ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા છે? તો વર્ષ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રણવ વેંકટેશ, બરાબર. પ્રણવ વેંકટેશ રાઈટ આન્સર છે. પ્રણવ વેંકટેશ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન બની ગયા છે હાલમાં. નેશિયામાં નરેન્દ્ર મોદી કયા દેશના રાષ્ટ્રીય દિવસ સમારોહના મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશના રાષ્ટ્રીય દિવસ સમારોહના મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મોરિશિયસ, બરાબર. મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનશે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એના પછી હાલમાં વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન ક્યાં કરાયું? વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો મુંબઈ ખાતે. ક્યાં કરાયું છે? મુંબઈ ખાતે કરાયું. મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એના પછી હાલમાં કોને એચપીસીએલના અધ્યક્ષ અને એમડી નિયુક્ત કરાયા છે? તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? વિકાસ કૌશલ રાઈટ આન્સર છે, બરાબર. વિકાસ કૌશલને કરવામાં આવ્યા. તો મિત્રો હાલમાં ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ નિયુક્ત કરાયા. અજય ભાદુ જીઈએમના સીઈઓ નિયુક્ત કરાયા. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા છે. મનન કુમાર મિશ્રા 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે. એસબીઆઈ લાઈફે દોરાબાબુ દપર્તીને ડિપ્ટી સીઈઓ બનાવ્યા. એન ચંદ્રશેખરન રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બન્યા છે. સબ્યસાચી કર આર્થિક વિકાસ સંસ્થાનના નિર્દેશક બન્યા છે. હાલમાં કોણ દુનિયાનો ત્રીજો સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બન્યો? તો એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એલઆઈસી દુનિયાનો ત્રીજો સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની ગયો છે. આ પણ સ્ટાર માર્ક કરજો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 11 માર્ચ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. કયો દેશ રશિયા અને ઈરાન સાથે મળીને ચાબહાર નજદીક સૈન્ય અભ્યાસ કરશે? ચીન રાઈટ આન્સર છે. હાલમાં સાહિત્ય એકેડમી દ્વારા સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવા ફોજદારી કાયદાનો અમલ કરવા સૂચના આપી? 30 એપ્રિલ 2025 રાઇટ આન્સર છે. પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં ચાપચર કૂટ તહેવાર મનાવવામાં આવ્યો? મિઝોરમ રાઇટ આન્સર છે. પ્રથમ સૌર્ય વેદનામ ઉત્સવ ક્યાં સંપન્ન થયું છે? બિહાર ખાતે. કયા દેશના વાસ્તુકાર લિયુ જિયાકુનને 2025નો પ્રિઝકર વાસ્તુકલા પુરસ્કાર મળ્યો છે? ચીન રાઇટ આન્સર છે. હાલમાં કોને અજ્ઞેય સ્મૃતિ સન્માન 2025થી સન્માનિત કરાયા? તો ઉદય પ્રકાશ રાઇટ આન્સર છે. કયા રાજ્યની સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી? તો દિલ્હી સરકારે આપી. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કોણે જીતી છે? મિત્રો એ ભારતે જીતી છે. કોલ ઇન્ડિયા લિમિટેડે સ્વચ્છ ઉર્જા તથા નેટ ઝીરો કેન્દ્ર સ્થાપિત કરવા કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? હૈદરાબાદ રાઇટ આન્સર છે. પ્રથમ એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? મહારાષ્ટ્રમાં કરવામાં આવશે. એમએસએમઈ નાણાં પોષણ માટે સિડબીએ કઈ બેંક સાથે ભાગીદારી કરી? ફેડરલ બેંક રાઇટ આન્સર છે. કયા દેશના વિદેશ મંત્રી અરારત મિર્ઝિયાન ભારતની યાત્રા પર આવ્યા? આર્મેનિયા રાઇટ આન્સર છે. આમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાં માઇક્રોસોફ્ટ કેમ્પસની આધારશિલા મૂકશે? નોઈડા ખાતે. કોને ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ બાર્બાડોસથી સન્માનિત કરાયા છે? નરેન્દ્ર મોદી રાઇટ આન્સર છે. મત્સ્યપાલન સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0નું આયોજન ક્યાં કરાયું? હૈદરાબાદ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ કોણે જીત્યો? એ ભારતે જીત્યો હતો. આજનો પ્રશ્ન છે 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપોની શરૂઆત ક્યાં થઈ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.